નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં બનેલી ઘટનાને પગલે પાલનપુર શહેરમાં પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફટાકડાની 16 પૈકીની 11 દુકાનોને સીલ કરવામાં આવી છે. ડીસામાં તાજેતરમાં એક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 22 મજૂરોના મોત નીપજ્યા હતા, જેને લઈ બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં જુદી જુદી ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાલનપુર શહેરમાં કુલ 16 લાયસન્સ આપવામાં આવેલા હતા, જેમાંથી 5 વેપારીઓ આ ઘટનાને લઈ પોતાના લાયસન્સ જમા કરાવી ફટાકડાનો વેપાર ધંધો બંધ કરી દીધો છે, જ્યારે 11 જેટલી દુકાનોના વેપારીઓ દ્વારા ફટાકડાનું લાયસન્સ લેવામાં આવ્યું હતું, પરંતુ તેનું નીતિ નિયમ મુજબ પાલન કરવામાં આવતું ન હોવાથી પ્રાંત અધિકારી તેમજ મામલતદારની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ રિપોર્ટના આધારે તમામ 11 દુકાનોને સીલ કરવાની સૂચના આપવામાં આવતા મંગળવારે પાલનપુર શહેરની 11 ફટાકડાની દુકાનોને સીલ કરવામાં આવી છે, જેના પગલે વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. આપણે જાણીએ છીએ કે જે ડીસાની દુર્ઘટના બની અને તે સંદર્ભે ઉપરથી માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ પાલનપુર વિસ્તારમાં પણ જે લાયસન્સ ધરાવતા અથવા લાયસન્સ ન ધરાવતા ફટાકડા પરવાનેદારો છે તેમની અમારી ટીમે તપાસણી કરેલી. એ તપાસણીમાં જે નીતિ નિયમો અને શરતોનું પાલન થયું નથી તેવાનો મામલતદાર કચેરીથી નકારાત્મક અભિપ્રાય આપી ઉપર મૂકવામાં આવેલી અને જે આવા નીતિ નિયમો પાલન કરેલ નથી તેવી કુલ 11 જે પરવાનેદારો છે એમનો હાલ પૂરતી જે જથ્થો છે એ સીઝ કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે. કુલ 16 પરવાનેદારો છે પાલનપુર સિટીમાં. તેમાંથી 5 પરવાનેદારોએ પોતે સામેથી ચાલી અને લાયસન્સ રદ કરવા માટે અરજી આપેલી છે અને સરેન્ડર કરાયેલી છે, એટલે બાકી જે 11 રહેલા છે એમને સીલ કરવા નક્કી કરવામાં આવ્યું છે. જી સર, મારું નામ અજીતસિંહ ચૌહાણ, મામલતદાર પાલનપુર શહેર.